જેતલસર ખાતે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લાવતી રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમના સકંજામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર બુટલેગર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. ગત 15 મે 2026ના રોજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી જસ્કુ હુડદ લાંબા સમયથી ફરાર હતો. રાજકોટ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે આરોપીને જેતલસર ખાતે તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એલસીબીની ટીમ આરોપીને જેતલસરથી જેતપુર લઈ આવી રહી હતી. દરમિયાન જેતલસર બ્રિજ નજીક આરોપીએ લઘુશંકા જવાની વાત કરતા એલસીબી સ્ટાફે તેને રોડની બાજુ લઈ ગયો હતો. તે સમયે આરોપીએ એલસીબીના હેડ કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવા દરમિયાન આરોપી પુલની દિવાલ સાથે જોરદાર અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે તેને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. પ્રાથમિક સારવાર દરમિયાન આરોપીના પગમાં ઈજા હોવાનું જણાતા તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના એક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જેતલસર ગામનો જસ્કુ હુદડ જાતે કાઠી દરબાર જે ઘણા સમયથી વોન્ટેડ હતો અને તેની માહિતી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમને મળતા તેને જૂનાગઢની જે ક્રિષ્ના હોટલ છે ત્યાંથી હસ્તગત કરી અને તેને જેતપુર ખાતે લાવતા હતા. દરમિયાનમાં જેતપુર જેતલસર બાયપાસ રોડ ઉપરથી તેમણે પોતે વોશરૂમ લાગી છે તેવું કહી અને પોલીસને રિક્વેસ્ટ કરતા પોલીસે ત્યાં વોશરૂમ કરાવવા ઉતરતા પોલીસને ધક્કો મારી અને ભાગવા જતા તે જે નાનો પુલ હતો એની નીચે પડી ગયેલ હતો અને સિમેન્ટની થાંભલીની વચ્ચે એમનો પગ આવી જતા તેમને પગમાં ઈજા થયેલ હતી. ફરીથી એમને હસ્તગત કરી અને અહીંયા જેતપુર ખાતે લાવી અને એની હોસ્પિટલમાં જે સારવાર કરાવી અને અત્યારે હસ્તગત કરવામાં આવે છે. આરોપી ઉપર કેટલા ગુનાહિત ઇતિહાસ છે? આરોપી છે એના ઉપર ટોટલ ચોરી, લૂંટ, પ્રોહિબિશન અને જુગાર એમ મળીને 10 જેટલા ગુના નોંધાયેલા છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.